ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ અને સિદ્ધિઓનું ચિત્ર પ્રદર્શન શુભારંભ કરવામાં આવ્યો છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ દ્વારા ચિત્ર પ્રદર્શનનો શુભારંભ કરવામાં આવ્યો હતો। ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ અને સિદ્ધિઓનું ચિત્ર પ્રદર્શન શુભારંભ કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલ દ્વારા કરવામાં આવ્યું છે। આ ચિત્ર પ્રદર્શનમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓને પણ આવરી લેવામાં આવી છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ અને સિદ્ધિઓનું ચિત્ર પ્રદર્શન નિહાળ્યું હતું। સુરતના સેટેલાઇટ સાયન્સ સેન્ટર ખાતે ચિત્ર પ્રદર્શનનો શુભારંભ કરાયો હતો। આ ચિત્ર પ્રદર્શન 3 દિવસ સુધી લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। વિશ્વ પુરુષ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવાકીય પખવાડિયું યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો। તેના ભાગરૂપ જે વિવિધ કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા હતા, તેમાંનો એક કાર્યક્રમ નરેન્દ્રભાઈ મોદી સાહેબની જીવન અને એમની વિવિધ જે સિદ્ધિઓ છે તેની ચિત્રવાલીનું એક પ્રદર્શનનું એક આયોજનનો નિર્ણય હતો। આજ રોજ સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા એક ચિત્રવાલીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને આ પ્રદર્શનને આદરણીય કેબિનેટ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર. પાટીલ સાહેબ દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું છે। સદર પ્રદર્શન 2 દિવસ માટે ખુલ્લું રહેશે। મારી સુરત શહેરની આમ જનતાને વિનંતી છે કે આપ આ ચિત્રાવલી અવશ્ય નિહાળો।